મળતી વિગતો અનુસાર અથવા વિસ્તારના હિજડાવાડ પાસે આ ઘટના બની હતી। શરૂઆતમાં માત્ર વાહન હટાવવા કે ઓવરટેક કરવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી। જોકે આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। લગભગ 6 થી વધુ કિશોરો અને યુવકો એકબીજા પર તૂટી પડ્યા। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવાનોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી। તેઓ જાહેર રસ્તા પર એકબીજાના વાળ ખેંચીને ધક્કામુક્કી કરી અને લાતો મારીને હિંસા પર ઉતરી આવ્યા હતા। આ મારામારી એટલી હદે વકરી હતી કે યુવાનોએ રસ્તા પર પડેલા લાકડાની ફ્રેમ, કમરના પટ્ટા અને પથ્થરોનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું। સ્થાનિક લોકો આ લબરમુછિયાઓના ત્રાસથી કંટાળી ગયા હતા અને અંતે કોઈ આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો। સોશિયલ મીડિયા પર જ્યારે આ મારામારીનો વિડીયો વાયુવેગે પ્રસર્યો ત્યારે સુરતની અથવા પોલીસ હરકતમાં આવી। પોલીસે વિડીયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા। સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ઝઘડાનું મુખ્ય કારણ માત્ર રસ્તા પર વાહન હટાવવા જેવી બાબત હતી। હાલ પોલીસ અન્ય યુવાનોની શોધખોળ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।